નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, મહેસાણા ખાતેથી બે એવી ઘટનાઓ સામે આવી છે કે જેને ખરેખર આપણને વિચારવા ઉપર મજબૂર કરી દે। સામાન્ય રીતે આપણે સાંભળતા હોઈએ છીએ કે નકલી પનીર ઝડપાયું, નકલી દૂધ ઝડપાયું, એટલે ખાદ્ય પદાર્થોની જે નકલી વસ્તુઓ છે તેના વિશે તો આપણે સાંભળતા જ હોઈએ છીએ। પણ હવે આ પણ કોઈ નવી વાત નથી, આના પહેલા પણ ઝડપાયા છે નકલી વકીલ અને નકલી પોલીસ બંને મહેસાણાના કડી ખાતે ઝડપાયા છે। એટલે આપણને સવાલ એ થાય કે જે પાત્રને ઊભું કરવામાં આવ્યું છે આ દેશની વ્યવસ્થા દ્વારા નિયમો અને કાયદાની રક્ષા કરવા માટે, એ જ પાત્રનું નામ લઈ અને નકલી ઓળખ બનાવી અને એ જ પાત્રનો સહારો લઈ અને કાયદા કાનૂનનું ઉલ્લંઘન થયું છે, લૂંટ મચાવવામાં આવે છે। વકીલ જે છે એ વકીલની સાથે સાથે તેની પત્ની પણ સામેલ હતી। એટલે કહી શકાય કે બંટી બબલીની જેમ માફક એ નકલી વકીલે પોતાની જે મોડસ ઓપરેન્ડી છે તે અપનાવી હતી। અને બીજી તરફ જે નકલી પોલીસ ઝડપાઈ છે એ નકલી પોલીસે ઓળખ આપી અને એલ્યુમિનિયમનું જે સ્ક્રેપ છે એ ભંગારની લૂંટ કરી છે અને લાખો રૂપિયાની લૂંટ મચાવી છે। એટલે આ પ્રકારની આ બંને ઘટના છે એ ટૂંક સમયમાં જ એક બે દિવસમાં જ સામે આવી છે આપણી અને મહેસાણા ખાતેથી। એટલે અનેક એવા સવાલ થાય છે કે કયા પ્રકારે આ જે નકલી પોલીસ અને વકીલો ઊભા થયા છે તે આખરે કયા પ્રકારે આપણા સમાજમાં એક ઉદય જેવું કામ કરશે અને સમાજને કેટલી હદે ખોખરું બનાવી શકે છે અને કેટલી ગંભીર બાબત છે આ વિષય। ત્યારે આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સૌથી પહેલા સોનલબેન જોશી, જેઓ એડવોકેટ છે, અને સાથે જોડાયા છે અતુલ ગામેશી, જેઓ સામાજિક કાર્યકર્તા છે। સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા જો આપણે શરૂઆત કરીએ અતુલભાઈ, હું આપનાથી શરૂઆત કરવા માંગીશ। જે પ્રકારે આ મહેસાણા ખાતેથી આ વિષય સામે આવ્યો છે અતુલભાઈ, નકલી વકીલ અને નકલી પોલીસનું ઝડપાવું, અને સૌથી પહેલા તો એ વ્યક્તિની એટલી હિંમત થવી કે પોતે નકલી વકીલ અને પોલીસ તરીકે ઓળખ આપે, એ જ પોતાનામાં એક ગંભીર બાબત છે। શું કહેશો આપ આ જે ઘટના સામે આવી છે તેના વિશે? જે રીતે આ મહેસાણાની ઘટના આવી છે, નકલી વકીલ ને નકલી પોલીસની જે ઘટના આવી છે, સમાજ માટે તેમજ ગુજરાત સરકાર માટે પણ આ ગંભીર વિષય છે। જો આ રીતના નકલી પોલીસ ફરતા હોય તો જે તે સ્ટેશનની આજુબાજુ કે જે તે વિસ્તારમાં આ નકલી પોલીસ ફરતા હોય તો ત્યાં ધ્યાન જે તે પોલીસ સ્ટેશનના પીઆઈથી માંડીને તેમના સ્ટાફનું પણ હોવું જોઈએ કે આ વ્યક્તિ આ ડ્રેસ પહેરીને કેમ ફરી રહ્યો છે, આની પાસે સિક્કો નથી, બેઝ નથી, તો આ ફરી રહ્યો છે તો એની તપાસ જે તે વિસ્તારમાં જ્યાં રહેતા હોય એ નજીકવાળાએ કરવું જોઈએ। બીજી બાબત એ છે કે સ્થાનિક લોકોએ પણ આનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે આ વ્યક્તિને કોઈ દિવસ પોલીસમાં જોયા નથી, પરંતુ જે રીતના નકલી પોલીસ પકડાયા છે અને સાથે નકલી વકીલ, જો વકીલ પકડાય તો વકીલ આલમમાં બી એક ખળભળાટ મચી જાય છે। આપણે ટૂંક સમય પહેલાં એવું પણ સાંભળ્યું નકલી કોર્ટ પણ આખી પકડાઈ હતી। તો જે રીતના નકલીનો હમણાં બોલબાલા ચાલી રહી છે, અનાજથી લઈને ખાદ્યને લઈને બધાને લઈને નકલીની બોલબાલા ચાલે છે, એ વસ્તુ અલગ છે। પરંતુ જ્યારે આ એક સમાજ વ્યવસ્થામાં નકલી પોલીસ આવી જાય, નકલી વકીલ આવી જાય, નકલી જજ આવી જાય, ત્યારે સમાજ વ્યવસ્થા આખી ખોરવાઈ જતી હોય છે। તો આ સરકારમાં પણ ગુજરાત સરકારની અંદર મુખ્યમંત્રીથી માંડીને તમામ વિભાગ છે, પોલીસ વિભાગ છે, તમામ એવા વિભાગ છે, ગૃહ વિભાગ છે, એમને પણ આ બાબતે તલસ્પર્શી તપાસો રાખવી જોઈએ। અને ક્યાંક ને ક્યાંક જો નકલી પોલીસ આ જે પકડાયો છે એ પહેલાં પણ આવા કદાચ ગુના આચર્યા હશે, વકીલ પણ જે હશે કંઈક અન્ય જગ્યાએ પણ એને ગુના આચર્યા હશે, જેથી કરીને એની હિંમત ખુલી ગઈ છે। તો જો આવા બનાવ બનતા હોય તો હું સૌથી પહેલાં ગુજરાત સરકારના ગૃહ વિભાગને કહીશ કે આ રીતના જો બનાવો બનતા હોય નકલી પોલીસના, તો પોલીસે, ગૃહ વિભાગે પણ એમના પોતાના જે પણ અંગત માણસો હોય છે, આમના પણ અંગત માણસો હોય છે, તો એ અંગત માણસો દ્વારા પણ આ ધ્યાન રાખવું જોઈએ। જે તે રીતે નકલી પોલીસ આ ખોટી રેડો પાડીને લોકો પાસે તોડપાણી કરતા હોય તો આવા સભ્ય સમાજ માટે આવા ઉદાહરણો દાખલા જે થતા હોય છે એ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ। વકીલ, જે એક વકીલશ્રીનું નામ એટલે ભગવાન, એને પણ આપણે ગણી રહ્યા છે, જે કોર્ટમાં કેસ લડીને લોકોને બતાવતા છે। તો આવા નકલી વકીલ જ્યારે પકડાતા હોય તો વકીલોએ પણ હવે ધ્યાન આપવું પડશે કે આપણી કોર્ટોમાં જે વકીલ આવી રહ્યા છે એમાંથી ક્યાંક તો કોઈ નકલી નથી, ક્યાંક એની પાસે કોઈ સિક્કો કે સિમ્બોલ નથી, એ બધી વસ્તુઓ ધ્યાન રાખવી પડશે। વકીલ મંડળો પણ હોય છે, એમને પણ આ બધું ધ્યાન રાખવું પડશે। એટલે ક્યાંક ને ક્યાંક નકલી પોલીસને નકલી વકીલો જ્યારે પકડાતા હોય તો એક આપણા સમાજ માટે, સાથે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એ આવા લોકો પર તરત વિશ્વાસ કરી લેતા હોય છે, એ જે કે પ્રમાણે કરતા હોય છે। પરંતુ જ્યાં નકલી પોલીસ મોટી તોડપાણી કરતા હોય,
વકીલો ક્યાંક ને ક્યાંક કેસમાં અવઢવ ઊભા કરતા હોય, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો હોય છે આમાં વધારે ફસાય છે. ક્યાંક ઉજળિયાત લોકો પણ ફસાઈ જતા હોય છે, કારણ કે એમની ટેકનિકલી ભાષા એવી હોય છે. તો ગુજરાત સરકારે સૌથી પહેલા અને સૌથી મોટું ધ્યાન રાખવું પડશે. આના માટે ન્યૂઝપેપરોમાં જાહેરાતો પણ આપવી પડશે. ક્યાંક ને ક્યાંક આવા વ્યક્તિઓ પકડાય તેના માટે ગુજરાત સરકારે ખાસ પ્રયાસો કરવા પડશે ને વકીલ મંડળો પણ આના પ્રયાસો કરવા પડશે. અને પોલીસ વિભાગ, જે તે પોલીસ વિભાગ હોય, વડોદરા શહેર હોય કે સુરત હોય, તો પોલીસ કમિશનરે પણ આની એક જાહેરાતો મૂકીને જે પણ નકલી હાથે કામ કરતા હોય એને પકડવાના પ્રયાસો અત્યારથી જ જારી કરી દેવા. બિલકુલ. સોનલબેન, શું કહેશો આપ? મહેસાણાના કડી ખાતેથી જ નકલી વકીલ ઝડપાયા છે, નકલી પોલીસ ઝડપાયા છે. આ ઘટનાને આપ કયા પ્રકારે જુઓ છો? પહેલી વાત તો એ છે કે નકલી પોલીસ અને નકલી વકીલ, આના માટેની એક સિસ્ટમ હોવી જોઈએ કે તમે ઓનલાઈન તમે એક એપ રાખવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ તમને પૂછે છે કે હું પોલીસ છું, તે પોલીસનું આઈડેન્ટિટી કાર્ડ આપે છે, આઈડી કાર્ડ એના આધાર કાર્ડ હોય છે, તો આઈડી કાર્ડ હોય છે, તો એક ગવર્મેન્ટ પોર્ટલ હોવું જોઈએ કે આપણે એટલે ખબર પડે કે વ્યક્તિ મને અરેસ્ટ કરવા આવ્યો છે કે કેવી રીતે આવ્યો છે. એવી રીતે એડવોકેટની પણ દરેક જે જાહેર લોકો માટેની એક એપ હોવી જોઈએ અને ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લેવું જોઈએ. ઘણા બધા નકલી પોલીસ દ્વારા તોડફોડ કરવામાં આવે છે, તો આ રીતેની જો કામગીરી કરવામાં આવે તો આપણા માટે ઘણું સારું થઈ શકે એમ છે. અને એના માટેના ઇનિશિયેટિવ લેવા જોઈએ અને જે પણ લોકો પકડાયા છે લોકોનું જોડવું જોઈએ. એને એકદમ ખાલી સજા કર્યા કરતા એમની ઇવન જાહેર મીડિયા ઉપર ચર્ચા થવી ખૂબ જરૂરી છે કે આવા લોકો પકડાયા છે, કેવી રીતે ગવર્મેન્ટ કેવી રીતે ઇનિશિયેટિવ લઈ અને હેલ્પ કરી શકે કે આપણે જે ખોટા પોલીસ અને ખોટા વકીલને મળી શકીએ, એના માટેના પ્રયત્નો કરવા જોઈએ. જી બિલકુલ. એટલે અતુલભાઈ, સવાલ એ થાય કે જ્યારે આ નકલી પોલીસ અને વકીલ કે જે કાયદાના રક્ષક હોય અને તે જ પાત્રનો સહારો લઈ અને આ પ્રકારના જે ઇસમો હિંમત કરી રહ્યા છે, અતુલભાઈ શું લાગે છે આપને આવું કરવા પાછળ એ જે ગઠિયાઓ છે, જે આરોપીઓ છે, તે કયા પ્રકારની માનસિકતા રાખે છે? કે ક્યાંક કાયદાનો એવો ડર ઓછો પડે છે કે ક્યાંક લોકોમાં જાગૃતતા ઓછી પાડે છે? આપણને શું લાગે છે કયા કારણોસર આ પ્રકારની જે ઘટના છે મુખ્યત્વે અવારનવાર આપણી સામે આવતી હોય છે? કેમ કે અતુલભાઈ, ન માત્ર વકીલ અને પોલીસની તો આજે આપણે વાત કરીએ છીએ, પરંતુ ભૂતકાળમાં આપણે એવા કિસ્સાઓ પણ જોયા છે કે જેમાં આખી નકલી કોર્ટ ઊભી કરી દેવામાં આવી છે. એટલે આપણને સવાલ એ થાય કે આટલી હદે આ લોકો જે છે પોતાનું મગજ આમાં કસતા હોય છે, આટલી હિંમત તેઓની અંદર આવે છે ક્યાંથી? જે રીતના જોવા જઈએ તો આ નકલી પોલીસ કે નકલી વકીલ જે પકડાયા છે, પહેલા તો વકીલોની આસપાસ ફરતા હોય છે, એમની ભાષા કે તે વાત કરવાની, શું કરવાનું, એ તમામ લોકો જાણી લે છે અને પછી હિંમત કરતા હોય છે. અને હિંમત પણ એવા વ્યક્તિઓ પાસે કરતા હોય છે જે જાગૃત હોતા નથી, એમને કાયદા કાનૂન ખબર હોતી નથી. એ પોલીસનો ડ્રેસ પહેરેલો જોવે વ્યક્તિ એટલે એને પોલીસ જ સમજી બેસે, એમ ના સમજે કે આ નકલી હશે, ગઠિયો હશે. વકીલનો ડ્રેસ પહેરેલો એટલે આપણા જે સભ્ય સમાજમાં જે ગરીબ મધ્યમ વર્ગના લોકો છે આ એક માન આપતા હોય છે કે પોલીસને પણ માન આપે છે, વકીલને પણ માન આપે છે. અને આ માનનો ફાયદો આ ગઠિયાઓ ઉઠાવતા હોય છે. એટલે સભ્ય સમાજમાં પણ હમણાં બેને કીધું કે આ લોકોના આઈ કાર્ડ કે હોવા જોઈએ અને આઈ કાર્ડ લટકતા હોવા જોઈએ, જેથી લોકોને ખબર પડે. અન્ય વકીલ પણ જુઓ તો એને પણ ખબર પડે કે નહીં ભાઈ આ આપણી કોર્ટનો વકીલ છે, રાજકોટનો છે કે સુરતનો છે, એ ખબર પડે. પરંતુ આવું ક્યાંક થતું નથી, એમના આઈ કાર્ડ હોતા નથી. તેના કારણે આવા ગઠિયાઓને મેદાન ખુલ્લા મળી જાય છે. સાથે સાથે જો આવા નકલી પોલીસ ને નકલી વકીલ પકડાતા હોય તો મહેરબાની કરીને જનતાએ જાગૃત થવું પડશે. એ વકીલ પાસે કામ કરાવતા પહેલાં પણ એનો મોબાઈલ નંબરથી લઈને તમામ વસ્તુ જોવી પડશે અને એ ક્યાં કઈ કોર્ટમાં કામ કરે છે, એની બેઠક વ્યવસ્થા ક્યાં છે, વિઝિટિંગ આ બધું આવશે, પરંતુ ત્યાં જઈને પણ આપણે તપાસ કરવી પડશે. પોલીસની કામગીરીમાં છે કે પોલીસનો ડ્રેસ, નકલી પોલીસનો ડ્રેસ પહેરીને ખાખી રૂઆબ છાંટીને ચાર રસ્તા પર ઊભા રહે છે, હાઈવે પર ઊભા રહે છે. અને જ્યાં લોકો જાગૃત હોતા નથી, ગરીબ મધ્યમ વર્ગના હોય છે, એ લોકોને જ આ લોકો નિશાન બનાવતા હોય છે. તો આપણે આપણા સમાજમાં પોલીસ કમિશનર હોય કે વકીલ મંડળ હોય, એમને પોતાનો એક કોડ બનાવીને તમામ લોકોને જાગૃત કરવા પડશે અને ખાસ ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃત કરવા પડશે. ઘણી વખત તો એવું બનતા હોય છે કે લોકો એટલા આંધળા થઈ જતા હોય છે કે એમને રૂપિયાના ઢગલા છોડી દેતા હોય છે, ગભરાઈ જતા હોય છે અને એમની ભાષા પણ એ રીતની હોય છે. તો આવા જ્યારે બનાવ બનતા હોય ત્યારે તમામ વકીલ મંડળોએ એક પોતાની જાહેરાત બહાર પાડીને કે આવા નકલી વકીલો દેખાય તો એમના સામે કેસ પણ
કોઈ વકીલ ઊભા ના થવા જોઈએ, એવા કેસ કરવા જોઈએ એમની પાસે. આવા નકલી પોલીસ પકડાય છે તો કોઈ વકીલે એમાં જામીનગીરી બી ના કરવી જોઈએ જેથી કરીને છૂટે. તો જો આવી કડકમાં કડક કાર્યવાહી તમામ તરફથી કરવામાં આવશે તો મને નથી લાગતું કે આગામી સમયમાં નકલી પોલીસ કે નકલી વકીલ પકડાય. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણી સરકારે પણ જાગવું પડશે, ગૃહ વિભાગે પણ જાગવું પડશે અને લોકો સુધી જાગૃતતા ફેલાવવાના પ્રયાસ કરવા પડશે. ક્યાંક ને ક્યાંક આમનામાં હિંમત એટલે આવી જાય છે કે એક બે વાર આ લોકો આવા કામ કરે અને પૈસા મળતા થઈ જાય છે અને પોતે ગાડી પણ એ રીતે રાખતા હોય છે, પોતાની બાઇક પણ એવી હોય છે, 4 વ્હીલર બી પોલીસનું બોર્ડ પણ લગાવેલું હોય છે. એટલે એક બે વાર સક્સેસ થઈ જતા હોય એટલે પછી એમની હિંમત ખુલી જતી હોય છે. બિલકુલ. એટલે અતુલભાઈ, સવાલ એ થાય કે જે પ્રકારે આ નકલી પોલીસ અને વકીલની આપણે વાત તો કરી રહ્યા છીએ કે આઈડી માંગવું જોઈએ વગેરે, જે ઓળખ છે તેનું માંગ કરવી જોઈએ, પણ મને એવો સવાલ થાય છે કે ક્યાંક ને ક્યાંક એક જે ડર છે લોકોમાં કે આપણે આઈડી કાર્ડ માંગીશું અને કોઈ વધારે મામલો બીચકે નહીં, તે ડર જે છે મને એવું લાગે છે અતુલભાઈ કે સૌથી પહેલાં તો તેના ઉપર કામ કરવાની જરૂરિયાત છે. કેમ કે માણસ ભલે ભણેલો ગણેલો હોય કે ગામડાનો હોય, પણ જ્યારે પણ કોઈ પણ અધિકારી સાથે વાતચીત થતી હોય છે અને તેમાં પણ ખાસ કરીને જો અધિકારી પાસેથી આઈડી કાર્ડની માંગ કરવામાં આવે છે તો એક જે ડર હોય છે તે મેં સામાન્ય રીતે જોયું હોય છે. એટલે શું લાગે છે અતુલભાઈ કે આ જે વસ્તુ છે કે એક જે પોલીસ હોય છે, જે વકીલ હોય છે, તેઓએ જનતાના મિત્ર તરીકે કામગીરી કરવાની જરૂરિયાત છે અને તેઓ મિત્ર છે પણ તેમાં કોઈ ના નથી, પરંતુ જે લોકોમાં ડર છે કે આઈડી કાર્ડ માંગીશું અને ક્યાંક આપણી સાથે વધારે આ મામલો બીચકે નહીં, આ વસ્તુ ઉપર કામ કરવાની મને એવું લાગે છે કે વધારે જરૂરિયાત છે. કયા પ્રકારે લોકોની અંદરથી આ ડર સૌથી પહેલા તો દૂર કરી શકાય કે જેથી કરીને કોઈ પણ પરિસ્થિતિ હોય અતુલભાઈ, જે સામાન્ય નાગરિક હોય તે બેખૌફ બની અને અધિકારી પાસેથી આઈડીની સૌથી પહેલા તો માંગ કરી શકે? આમ નાગરિકને પોલીસ વકીલનો તમામને ડર હોય છે અને જે રીતના આઈ કાર્ડ માંગવાની જ્યારે વાત આવે છે, આપણે ક્યાંક વચ્ચે કિસ્સો પણ જોયો તો આઈ કાર્ડ બાબતે કંઈક લેડીઝ સાથે મગજમારી પણ થઈ હતી ને મારામારી પણ થઈ હતી કોઈ એરિયામાં. એટલે આઈ કાર્ડ જ્યારે માંગવાનું હોય ત્યારે આમ નાગરિક, એ ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે કોઈ પણ હોય, એ ગભરાતો હોય છે. તો આ ગભરામણ આપણે દૂર કરવા માટે જે તે ગૃહ વિભાગને આપણે જાણ કરીશું કે તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસ કમિશનરને જાણ કરો કે કોઈ પણ પોલીસ વ્યક્તિ હોય એ પોતાનું આઈ કાર્ડ સાથે રાખે, સાથે બેઝ પણ સાથે રાખે અને પછી કોઈ પણ માંગે તો આમ નાગરિકની પણ સત્તા છે જોવાની, તો સામે ચાલીને પોલીસે પણ બતાવી દેવો જોઈએ. તેવી રીતે વકીલ મંડળોને પણ આપણે એક માંગ કરીએ છીએ કે તમામ વકીલોને એક કોડ આપી દો પોતાના વિસ્તાર પૂરતો અને એ તો આઈ કાર્ડ એમને પણ બનાવી આપો જેથી કરીને કોઈને પૂછવું હોય તો ખચકાય નહીં. અને આમ નાગરિકને જે રીતે સત્તા છે, પૂછવાની સત્તા છે, જાણવાની સત્તા છે, અધિકાર છે, તો પોલીસે પણ સામેથી મિત્રતા બતાવીને પોતાનું આઈ કાર્ડ કે વિઝિટિંગ કાર્ડ કે જે પણ બેઝ હોય એ બતાવી દેવું જોઈએ. વકીલશ્રીએ પણ આ રીતે ધ્યાન આપવું જોઈએ ને હું વકીલ છું તો હું કઈ કોર્ટમાંથી બન્યો છું અને આ મારું વિઝિટિંગ કાર્ડ છે અને મારા આટલો મેમ્બરો છે. આ રીતે ક્યાંક વકીલ મંડળે પણ પોતે જ્યારે પ્રસ્થાપિત કરી દે તો આમ નાગરિકનો પણ ડર દૂર થઈ જશે. સાથે પોલીસ સામેથી બતાવે કે ભાઈ આ મારું આઈ કાર્ડ છે, એ મારું આ બેઝ નંબર છે. વકીલ પણ કહેશે હું વકીલ છું, અહીંયા કામ કરું છું, તમારું કંઈ પણ કામ હોય. અને સાથે એક હેલ્પલાઇન નંબર પણ પોલીસ વિભાગે એક વકીલ મંડળે હેલ્પલાઇન નંબર જારી કરી દેવો છે કે કોઈ પણ આવું તમને લાગતું હોય કે આ નકલી લાગે છે તો આ જે નંબર છે એ નંબર પર સંપર્ક કરીને તમે જાણકારી એની મેળવી શકો છો. તો ક્યાંક ને ક્યાંક આવો ડરનો માહોલ દૂર થશે. હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરશે લોકો અને નકલી પોલીસ અને નકલી વકીલોથી બચી શકાશે. એટલે આપણે આઈડી કાર્ડની વાત કરીએ છીએ ત્યારે બીજો એક સવાલ એ થાય કે આપણે જે પ્રકારે જોતા હોઈએ છીએ અતુલભાઈ, સામાન્ય રીતે પોલીસ હોય, વકીલ હોય કે પછી અમે મીડિયાની વાત કરીએ, પ્રેસ હોય, આપણે જોઈએ છીએ કે વાહનોમાં ખાસ કરીને જે પ્રકારના બોર્ડ લાગેલા હોય છે, એ પછી નેતાના પણ બોર્ડ કેમ ના હોય, પરંતુ મને એવું લાગે છે કે સૌથી પહેલાં પહેલ તો આ વિષય ઉપર કરવાની પણ જરૂરિયાત છે. કેમ કે આજકાલ આપણે જોઈએ છીએ અતુલભાઈ કે ગાડી હોય, 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, એ બોર્ડ બહુ ખૂબ જ સામાન્ય થઈ ગયા છે. એડવોકેટ લખવું, પોલીસ લખવું, MLA લખવું કે પ્રેસ લખવું, આ જે વસ્તુ છે મને તો સૌથી પહેલાં લાગે છે કે આ વિષય કે જે હવે સાવ સામાન્ય થઈ ગઈ છે કે વાહનોમાં આ પ્રકારના બોર્ડ આપણને અવારનવાર જોવા મળતા હોય છે. MLA માણસના 7 પેઢી દૂરનો કોઈ માણસ હોય અને તેમ છતાં પણ MLAનું બોર્ડ એ માણસ પોતે પોતાની ગાડીમાં લગાવીને ફરતો હોય અને એવું સેમ પોલીસ હોય, વકીલ હોય કે પ્રેસ હોય, તમામમાં લાગુ પડે છે કે દૂરનો કોઈ માણસ
એ જે તે ક્ષેત્રમાં હોય અને આ માણસ ખોટી હવા કરવા માટે આ વાહનોમાં જે બોર્ડ લગાવીને ફરતા હોય છે ને, ક્યાંક તેના લીધે પણ હવે આ જે ડર છે ને ઓછો થઈ રહ્યો છે અને લોકોની હિંમત વધી રહી છે નકલી કોઈ પણ પોતાના અધિકારી તરીકે ઓળખ આપવા માટેની. એટલે અતુલભાઈ, આપને આ વિષયમાં શું લાગે છે કે ક્યાંક મને લાગે છે કે કાયદામાં ખાસ કરીને આ જોગવાઈ કરાવવાની વધારે જરૂર છે, વધારે કડક નિયમ કરવાની જરૂર છે કે વાહનોમાં કોઈ પણ પ્રકારની પ્લેટ જો લાગી હશે ખોટી રીતે તો તેના ઉપર કડકથી કડક કાર્યવાહી કરવાની સૌથી પહેલા જરૂરિયાત છે. આ જ વિષયમાં શું કહેવું છે આપનું? ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર, મોટી મોટી ગાડીઓમાં MLA નું હોય છે, મામલતદાર હોય છે કે સિટી એન્જિનિયર કે આ તમામના બોર્ડ લાગેલા હોય છે. પરંતુ ક્યાંક આ બોર્ડનો ઉપયોગ જે ગઠિયા હોય છે એ લોકો કરતા હોય છે. એ પોતે પ્રેસનું પણ લગાવી શકે છે, પોલીસનું પણ લગાવી શકે છે, એડવોકેટનું પણ લગાવી શકે છે. પરંતુ આના નીતિ નિયમોને ધારાધોરણો સરકારે નક્કી કરવા પડશે. અને જે રીતના આપણે જણાવ્યું કે MLA હોય ને, MLA નો છોકરો બી લગાવીને ફરતો હોય, એના પરિવારના પણ MLA ની બોર્ડ લગાવીને ગાડીઓ લઈને ફરતા હોય, તો આ નિયમોમાં ફેરફાર લાવવો પડશે. MLA નું ગાડી જે નંબરની છે એ ગાડી પર જ MLA લખેલું હોવું જોઈએ, બાકી અન્ય કોઈ ગાડી પર MLA લખેલું હોવું ના જોઈએ એવા નિયમો બહાર પાડશે. પોલીસમાં પણ એવું છે કે પોલીસ જે વિભાગમાં નોકરી કરતા હોય, જે પણ ભાઈ હોય બેન હોય, એ પોતાની ફક્ત ગાડી પર જ પોલીસ લગાવશે. એમના દીકરા કે દીકરીની ગાડી પર પોલીસનું સ્ટીકર કે બેનર લગાવવું ન છે, એ એડવોકેટનું છે. તો જો આવા નીતિ નિયમો સરકાર બહાર પાડશે તો મને લાગે છે ઘણે અંશે અત્યારે જેટલી ગાડીઓ આપણને જોવા મળે છે તો ક્યાંક ને ક્યાંક બધાના કંઈક સ્ટીકરો લાગેલા જ હોય છે. એ સ્ટીકરો ઓછા થશે. સ્ટીકરો ઓછા થશે તેની સાથે આ જે ગઠિયાઓ આવા બોર્ડ લગાવીને ફરતા હોય છે એ પણ ગભરાઈ જશે. તો ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારે ચેતનવંતું બનવું પડશે, થોડાક નિયમો બનાવવા પડશે. અને નિયમો બનાવવા માટે આપણી જનતા માટે જ નિયમો બનાવવા છે, જેથી કરીને ગઠિયાઓ લાભ ના ઉઠાવી લે. તો સરકારને અત્યારે લોકો લગાવી રહ્યા છે તો સરકારે આનો નિયમ તાત્કાલિક અમલ કરવો જોઈએ. અત્યારે જે વ્હાઇટ લાઇટની વાતો આવી રહી છે કે વ્હાઇટ લાઇટ વધારાની લગાવી છે, સફેદ લાઇટ લગાવી હશે તો એને દંડ કરવામાં આવશે, કાઢી નાખવામાં આવશે. તો આ રીતનો પણ એક બીજો પરિપત્ર તૈયાર કરવામાં કે જે પણ વ્યક્તિ પોતાની ફરજ પર નિભાવતો હોય તો એ જ વ્યક્તિ, હું કોર્પોરેશનમાં છું તો VMSS લખી શકું છું, પણ મારો દીકરો VMSS ના લખી શકે. હું પોલીસમાં છું તો હું પોલીસ લખી શકું પાછળ, મારો દીકરો કે દીકરી ના લખી શકે. આવા નિયમો જો સરકાર બહાર પાડે તો મહદ અંશે આખા ગુજરાતમાંથી ઘણી બધી ગાડીઓમાંથી આ સ્ટીકરો નીકળી જશે. બિલકુલ. એટલે આપણે આ વિષયની ચર્ચા તો કરી રહ્યા છીએ, પણ હંમેશા કાયદા કાનૂનને લઈને અતુલભાઈ હંમેશા સવાલ ઉઠતા હોય છીએ. આપણે જાણીએ છીએ કે આ વિષયને લઈને પણ નીતિ નિયમો તો છે જ કે જે તે માણસ હોય, જે ઓથોરાઇઝ્ડ પર્સન હોય અને એ જો ગાડીમાં ટ્રાવેલ કરતું હોય તો જે MLAની પ્લેટ હોઈ શકે, તો જે પોલીસની પ્લેટ હોઈ શકે. જો એ માણસ એ ગાડીમાં ન હોય તો કોઈ પણ પ્રકારની એ પ્લેટ ગાડીમાં રાખવું એ ગુનો ગણાય છે. એટલે આ પ્રકારનો નિયમ તો છે જ અને આપણે સૌ કોઈ જાણીએ પણ છીએ કે આ પ્રકારના નીતિ નિયમ છે. પણ જે પ્રકારે આપણે હંમેશા વાત કરતા હોઈએ છીએ નીતિ નિયમની, નિયમ તો એવો પણ છે કે ગાડીમાં બ્લેક ફિલ્મ ન હોવી જોઈએ, ગાડીમાં આ ન હોવું જોઈએ, મોડિફાઈડ લાઇટ ન હોવી જોઈએ. પણ હંમેશા આપણે એક સવાલ એ જ ઉઠાવતા હોઈએ છીએ કે આ નિયમોનું ભારત દેશમાં પાલન કેટલું થાય છે. એટલે આ નિયમો જે છે ને અતુલભાઈ, મને એવું લાગે છે કે ક્યાંક પાછળ રહે છે પાલન કરાવવામાં, અને ક્યાંક જે ડર કહેવાય છે કે હું આ કામ કરીશ તો મને આ સજા થશે અથવા તો આ નિયમોની જોગવાઈ છે, એ ડર જે છે ને એ લોકોમાં ઓછો છે. જે માનસિકતા છે ને એ હવે બહુ વિકૃત થઈ ગઈ છે કે અમે ગમે એમ કરીને કોઈ પણ પ્રકારનો ગુનો કરીશું તો પણ અંતે તો અમે બચી જ જવાના છીએ. એટલે મને ખાસ તો એ લાગે છે કે કાયદા કાનૂનને વધારે કડક કરવાની જરૂર છે અને ખાસ તો લોકોમાં જે ડર ઓછો થયો છે કે આપણે કંઈ પણ કામ કરીશું, કંઈ પણ ગુનો કરીશું, આપણે છેલ્લે તો છૂટી જવાના છીએ. આ પ્રકારની જે માનસિકતા છે ને એ હવે આવી ગઈ છે અને એ માટે આ નકલી વકીલ અને પોલીસ જે છે ને એનો રાફડો ફાટ્યો છે. એટલે અતુલભાઈ, કયા પ્રકારે એવી કામગીરી કરવામાં આવે, ખાસ કરીને સમાજમાં આપ સામાજિક કાર્યકર્તા છો, લોકોની અંદર એ પ્રકારની માનસિકતા ઉતારવામાં આવે અને કાયદા કાનૂન ખાસ કરીને કયા પ્રકારે વધારે કડક કરવામાં આવે જેથી કરીને આ પ્રકારના જે ગુના છે એ આચરતા પહેલા આરોપી 10 વખત વિચાર કરે કે આપણા ભારત દેશમાં આ પ્રકારનો નિયમ છે, આ પ્રકારનો કાયદો છે, જો હું આ પ્રકારનો ગુનો આચરીશ તો મને સજા કે મને દંડ થશે. આ પ્રકારની જે માનસિકતા બેસાડવા માટે સમાજમાં કયા પ્રકારે કામગીરી કરી શકાય?
જોવા જઈએ તો ગુજરાતની અંદર પોલીસ મોટા પાયે છે અને વિસ્તારો વાઇઝ પણ પોલીસ સ્ટેશનો છે, પોલીસ ચોકીઓ પણ છે. તો જોવા જઈએ તો જે તે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ તમામ શહેરો ગ્રામોમાં પોલીસ સ્ટેશન છે, એના પીઆઈ પણ હોય છે, પીએસઆઈ પણ હોય છે. તો નિયમ સરકાર જો બનાવે અને પોલીસ કડકપણે કાયદાનો અમલ કરાવે, જે તે પોલીસ સ્ટેશનમાં જે તે લોકો પકડાય આ રીતના નંબર પ્લેટ પર પોલીસ લખ્યું હોય અને પોલીસ પુત્ર હોય, તો એની સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. પછી કોઈ રાજકીય પ્રેશર આવે ત્યારે એને છોડવામાં ના આવે અને દંડ વસૂલવામાં આવે અને બીજે શિક્ષાત્મક પગલાં પણ કરવામાં આવે. એ તો વકીલનું પકડાય ખોટું, તો એ જે તે વકીલનું આવું હોય તો એના ફાધરને કે એના મધરને બોલાવીને કહે ભાઈ આ ખોટું છે અને નિયમનું પાલન કરવાનું છે. તો આ રીતે પોલીસ સ્ટેશનના પીઆઈથી માંડીને ગૃહ વિભાગ જો મંજૂરી આપે કે કોઈનું પ્રેશર ચલાવવામાં નહીં આવે, તો જ આ વસ્તુ શક્ય છે. બાકી રાજકારણીના પ્રેશર જ્યારે આવતા હોય છે તો ભલભલા છૂટી જતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક રાજકીય પ્રેશર અને સ્પષ્ટ પ્રેશર આવવું જોઈએ. ક્યાંય લોકો કોઈના પ્રેશરથી છૂટવા ના જોઈએ. જો આવું પ્રેશર જે તે પીઆઈ પર આવે, પીએસઆઈ પર આવે અને શહેરી વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં જો કામો કરે, તો આ નકલી પોલીસ, નકલી વકીલ, આ તમામ લોકો ઓછા થઈ જશે. જે ખોટા ખોટા નંબર પ્લેટો પર પ્રેસ કે પોલીસ કે એડવોકેટ આ લખાઈને ફરે છે, એ પણ ઓછા થશે. ક્યાંક ને ક્યાંક ગૃહ વિભાગે જાગવું પડશે અને ગૃહ વિભાગે સાથે સાથે લખીને પણ આવવું પડશે પોલીસ કમિશનર કે બધાને કે કોઈ પણનું પ્રેશર આવે તો ગૃહ વિભાગનો સીધો સંપર્ક કરે. જો આવું થોડુંક મહદ અંશે કરશે તો ક્યાંક ને ક્યાંક જે અત્યારે ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓ ઓછી થશે અને જનતાએ પણ જાગૃત થવું પડશે. ક્યાંક કોઈ રીતે રોકે છે તો આપણે આઈ કાર્ડ માગવાની ફરજ છે. આપણે પણ ભારતીય નાગરિક છે, એ પણ ભારતીય નાગરિક છે અને સૌનો પગાર ક્યાંથી થાય છે સરકારીમાં એ પણ લોકોને ખબર છે. તો ક્યાંક ને ક્યાંક વકીલ મિત્રોને પણ અમે વિનંતી કરીએ કે તમે પોતાનું આઈ કાર્ડ બતાવો, જેથી કરીને અરજદાર પણ તમારા પર સંતોષ અનુભવે. પોલીસ મિત્ર પણ જો પોલીસ આઈ કાર્ડ બતાવશે તો સામે પણ સંતોષ હશે. પણ ક્યાંક ને ક્યાંક ઊંસાતુસી હોય, ન બતાવે અને નથી બતાવવું મારે, તું શું કરે, આ શબ્દ નહીં, પણ એક ભારતીય નાગરિક તરીકે એકબીજાનો સંભાવ સમજીને જો આ કામ કરવામાં આવે તો આવા નકલી વકીલો, નકલી પોલીસો ઓછા થઈ જશે અને જે ગાડીઓ પર, પ્લેટો પર બધું લખાઈને ફરે છે એ પણ મહદઅંશે ઓછું થશે. બિલકુલ. અને છેલ્લે એક સવાલ એક થાય કે થોડા સમય પહેલા જ અતુલભાઈ કિસ્સો સામે આવ્યો હતો કે પીઆઈ સાથે નકલી પોલીસે છેતરપિંડી આચરી હતી, કે જે વાસ્તવમાં પીઆઈ હતા એ વાસ્તવિક પીઆઈ સાથે જ નકલી પોલીસ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હતી. એટલે અતુલભાઈ, આપણે નિયમો આપણે જાણીએ છીએ, પરંતુ મને હજુ એવું લાગે છે કે જ્યારે પણ આ પ્રકારના જે ગઠિયાઓ હોય છે ને, એ લોકોની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હોય છે કે જેમ કે આપણે સાયબર ક્રાઇમની વાત કરીએ, સાયબર ક્રાઇમ વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કયા પ્રકારે ગઠિયાઓ આપણા મગજ ઉપર હાવી થાય છે અને આપણે વાત ન કરવી હોય તેમ છતાં પણ આપણી પાસેથી આપણી વિગતો જે છે એ કઢાવી લેતા હોય છે. એટલે ક્યાંક એવું લાગે છે કે આ પ્રકારની જે પરિસ્થિતિ જ્યારે સર્જાય છે, જો આ પ્રકારનો ભોગ પીઆઈ બની શકતા હોય, આટલા શિક્ષિત માણસ જો બની શકતા હોય, તો સામાન્ય જે નાગરિક હોય છે, મને લાગે છે કે આ ગઠિયાઓની એક મોડસ ઓપરેન્ડી જ હોય છે કે સામાન્ય માણસ સાથે વાતચીત જ એ પ્રકારે કરતા હોય છે કે સામેનો જે માણસ હોય છે એ તદ્દન ગભરાહટ ભરી આ પરિસ્થિતિમાં આવી જ્યારે પણ થાય ત્યારે મુકાઈ જાય છે. અને ભલે આપણે ગમે એટલી વાતો કરતા હોઈએ છીએ કે આઈડી માંગી શકીએ કે કાયદા કાનૂન વિશે જાણકારી મેળવીએ, પણ આવી પરિસ્થિતિમાં તો અતુલભાઈ મોટા ભાગે માણસ જો હોય છે ને એ ગભરાઈ જતો હોય છે. એટલે ક્યાંક એવું લાગે કે શિક્ષણ ક્ષેત્રે ક્યાંક આ વિષયનો ઉલ્લેખ કરવો જરૂરી છે, કાં તો પછી સરકાર દ્વારા કોઈ પ્રકારના જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવે કે જેથી કરીને આવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો માણસ જે હોય છે, કહેવાય છે કે પ્રેઝન્સ ઓફ માઇન્ડનો ઉપયોગ કરી અને પોતે આવી પરિસ્થિતિમાંથી બચી શકે. એટલે ખાસ અતુલભાઈ, આજે અમારા દર્શક મિત્રોને એ જણાવો કે જો આ પ્રકારની કોઈ પણ પરિસ્થિતિ સર્જાય છે, માણસને જાણ પણ થતી હોય છે કે મારી સાથે આ ઠગાઈ થઈ રહી છે, એ પછી નકલી વકીલ અને પોલીસ જ હોય કે પછી કોઈ સાયબર ક્રાઇમની પણ ઘટના કેમ ન હોય, નકલી અધિકારીની ઓળખ આપીને પણ ઘણીવાર આ સાયબર ગઠિયાઓ છેતરપિંડી આચરતા હોય છે. જ્યારે પણ આ પ્રકારે માણસ કોઈ પરિસ્થિતિમાં મુકાય તો તેને કયા કયા પ્રકારની સાવચેતી દાખવવી જોઈએ અને કયા પ્રકારે આવી પરિસ્થિતિમાંથી લોકો બહાર નીકળી શકે? જો આવું સભ્ય સમાજમાં બનતું હોય અને કોઈની પણ પાસે આવો બનાવ બનતો હોય
તો પહેલા તો એણે એકલા આવા કોઈ પગલાં ના ભરવા જોઈએ. ઘરના પરિવાર સાથે પણ વાત કરવી જોઈએ કે મને આજે આ પોલીસ મિત્ર મળ્યા હતા, આવું મને કીધું છે, વકીલ મિત્ર આજે મળ્યા હતા, એમણે મને આવું કીધું છે, પૈસાની પણ માંગણી કરી છે. સાથે સાથે પરિવારની સાથે ચર્ચા કર્યા બાદ આપણા મિત્ર હોય, મિત્રના પણ ચર્ચા કરું કે ભાઈ મારી પાસે આવું કંઈક થઈ રહ્યું છે તો શું કરું મેં આગળ. અને સૌથી પ્રથમ પગથિયું, મને પોતાને એવું લાગી રહ્યું કે છેતરપિંડીનો શિકાર બની રહ્યો છું, તો હું સીધા જ પહેલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીશ, પોલીસ વિભાગનો સંપર્ક કરીશ, જે રીતે નંબરો જાહેર કર્યા છે 112 ને આ બધા, એનો હું સંપર્ક કરીશ. અને એ સંપર્ક કર્યા બાદ જ હું આગળ વધીશ. જો મને શંકા કુશંકા થઈ છે તો આ રીતના પહેલા પગલાં ભરીશ. હું સીધો કોઈ વ્યવહાર નહીં કરું, હું ગભરાઈ પણ નહીં જાઉં. જો આ રીતનું કરવામાં આવે તો ક્યાંક આપણે બચી શકીએ છીએ. પરંતુ ક્યાંક આ ગઠિયાઓ એમની મોરસ ઓપરેન્ડન્સમાં એ રીતનું કરે છે કે આપણને કોઈની સાથે વાત કરવા દેતા નથી. તમે મને એકલામાં જ મળજો, તમે મને અહીંયા જ મળજો, હું કહું એટલું જ કરજો, કોઈને વાત કરતા નહીં, હું તમને આગળની શિખામણ આલીશ, બીજા વકીલને ના મળતા, બીજા પોલીસને વાત ના કરતા. પરંતુ ક્યાંક મને શંકા કુશંકા ગઈ છે તો મેં મારા પરિવારને, મારા મિત્રોને, મારા મિત્રોમાં પણ વકીલ ઘણા હોય છે, મારા ફ્રેન્ડ સર્કલમાં પોલીસ પણ ઘણા હોય છે, હું એમને એકવાર તો જાણ કરીશ કે ભાઈ આવું છે ને આ વ્યક્તિ છે ને આવું કહેવા માંગે છે. તો જો આવું પોતાના પરિવારમાં, પોતાના મિત્ર વર્તુળમાં કે સીધે પછી લાગે છે શંકા ગઈ છે તો પોલીસ સ્ટેશનમાં સીધી જાણ કરવાથી આપણે આ બધામાંથી બચી શકીએ છીએ. હમણાં એક પણ કિસ્સો એ આવ્યો છે કે એરેસ્ટ કર્યા હતા અને એરેસ્ટમાં પોલીસે બધી મદદો કરી અને એમના પૈસા બચી ગયા છે. તો આ રીતના પોલીસ પણ સાથ સહકાર આપવા તૈયાર જ હોય છે. તો આ રીતનું કામ કરવું જોઈએ અને ગભરાવું જોઈએ નહીં. કોઈ પણ હોય શંકા જાય એટલે પરિવારથી માંડી મિત્ર વર્ગ, પોલીસ વર્ગને જાણ કરી દેવી જોઈએ. બિલકુલ. ખૂબ ખૂબ આભાર અતુલભાઈ અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર વિગતો આપવા બદલ. ફરી એક વખત આપનો આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે જે પ્રકારે ચર્ચા કરી છે, ખાસ કરીને જ્યારે નકલી વકીલ અને નકલી પોલીસની આ વાત સામે આવતી હોય અને સમાજમાં એક ઉદય તરીકે આ નકલી વકીલ અને પોલીસ કામ કરતા હોય ત્યારે ખરેખર આપણે હવે સાવચેતી દાખવવાની જરૂર છે. હાલ મને આપશો રજા. નમસ્કાર.